પણ દર વર્ષની જેમ અમે રક્ષાબંધન કરવા આવીએ છીએ. અમારું કંઈક ને કંઈક લક્ષ્ય હોય છે. ગઈ વખત લક્ષ્ય હતું કે ઘર ઘર મંદિર. આ વખતનું લક્ષ્ય છે કે ભારત નશામુક્ત બને. મંદિરની અંદર આપણે કઈ વ્યસન લઈને જતા મૂર્તિ કોણે બનાવી? हिंदी समझ गुजरात मंदिर की मूर्ति मनुष्य को किसने बनाया? भगवान। तो उसके सामने कैसा व्यवहार करते हैं, है ना? उसको क्या क्या खिलाते पिलाते रहते हैं, उसको पूरी तरह बिगाड़ते रहते हैं. हम चाय पीते हैं पर भगवान को सुबह सुबह में दूध लगाते हैं, उसको चाय नहीं पिलाते. क्यों? कि पता है हमारे धर्मों को उसी रीति से बनाया गया है, पर धर्म की रीति से बोलेंगे तो लोग तुरंत स्वीकारते हैं. पर आजकल इंसान साइंस की टेक्नोलॉजी और साइंस की बस शायद और तो नहीं हो व्यसन. तो बहुत शुक्रिया आप लोगों का अपने आप गुटखा फिर देना पड़ेगा, छोड़ना पड़ेगा. કામ તો કશું દેખાય એવું પછી કામ છોડો પછી દેખાય ને. મનથી આપણે કેવું પડે કે હવે આ નહીં કરવું બધું ના મનને તો મેં કોણ નહીં કરું. પણ આ વખત મને એવું વિચાર આવ્યો કે જો સંગઠન તમારું એમ કે ફોટા જોયા હતા કે પ્રમુખ મંત્રની જગ્યા એમને બધું જો એક યુનિટી થઈ અને રક્ષાબંધન કરી શકતી હોય તો મારા માટે સદભાગ્ય છે. અને આ રક્ષાબંધનનો મિનિંગ અમારો એક જ હોય છે કે બધાને ભગવાનના રક્ષાના સૂત્રમાં અમે બાંધીએ. ખાસ રક્ષા અને બંધન. રક્ષા ક્યારે થાય આપણી? જ્યારે બંધનમાં બંધાઈએ ત્યારે. બચપનમાં મા બાપના સ્નેહના બંધનમાં હોઈએ છીએ, પછી થોડા મોટા થાવ, એજેડ અમુક એજ આવે એટલે કે મેરેજના બંધનમાં બંધાવ, જવાબદારીઓના સમાજના બંધનમાં બંધાવ, અને બધી પ્રકારથી જ્યારે નિવૃત્ત થઈ જાય માણસ એટલે કોઈ જ બંધન એને જવાબદારી પણ રહેતી નથી. બધું છોકરાઓના હાથમાં આવી જાય હેન્ડલિંગ, એટલે નિવૃત્ત અવસ્થા હોય. આ પ્રસાદ લીધો છે રાવલ સાહેબ ને તમારા લક્ષ્ય સુધી પહોંચાડવાનું. બે હોય ને તો બ્રહ્માકુમારી વિદ્યાલય પણ તમારું લક્ષ્ય છે આર્થિક કમાણી કરવી, જ્ઞાન ધન અર્જિત કરી અને સ્થૂળ ધન આર્થિકની ઉપાર્જન માટેનું ભણવાનું છે. સ્પેલિંગ હોય, કોઈ બી એનીથિંગ, સાયન્સનું હોય સબ્જેક્ટ યા સમાજનો સબ્જેક્ટ હોય, કોઈ બી સબ્જેક્ટની અંદર મારે 100% છે. એના માટે વિઝન અને મહેનત બે જોઈએ. થોટ, વિઝન અને પ્રેક્ટિસ. પણ આપણે શું કરીએ છીએ, વિચારી લઈએ, એ પ્રમાણે ના થાય તો બી કહી લો અમે તો એવું વિચારતા હતા તોય કંઈ ના થયું. પણ એની સાથે એક વિચાર સાથે સાથે શું જોઈએ, પોઝિટિવ થિંકિંગ તો જોઈએ જ, પણ સાથે સાથે વિઝન
કારણ કે આપણું અર્ધજાગ્રત મન અને અત્યારે તમારો જે કેચઅપ પાવર હોય એ જોરદાર. નહીં કહેતા ઉંમર થાય એટલે પણ અત્યારે તમારી યાદશક્તિ પાવરફુલ હોય, પણ એને તમે જે દિશામાં ડાયવર્ટ કરશો એમાં એની પરંપરા મુજબ એ તહેવારો ઉજવાતા હોય તેની સાથે આપણી સાથે જોડાયેલી કેટલીક આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ જે છે એના ભાગરૂપે બ્રહ્મકુમારીમાંથી બંને દીદીઓ અહીં આવે છે. આપણા શાળા પરિવારને સરસ રક્ષાબંધન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી અને તમારા માટે એક સરસ કાર્યક્રમનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું હતું કે આપણી ભાવિ જરૂરિયાત અને આપણા મનની શાંતિ માટે અને આપણે જાણીએ છીએ આ પ્રવાહ અને આ સ્થિતિની અંદર સરસ કામ એ કરે છે. લગભગ માંડલની પ્રત્યેક શાળાઓમાં પ્રત્યેક સ્થળોની અંદર એમની બધા ચેન્જ થઈ ગયા છે ને ભાભી. એ છે કે અમારું મેઇન ધ્યેય એ સ્વયંની રક્ષા. જે સ્વયંથી રક્ષિત છે સર્વને રક્ષા કરી શકે, પણ જે સ્વયંથી રક્ષિત નથી બીજાની રક્ષા ન કરી શકે. તમારી અંદર લોકોની અંદર તો પોઝિટિવ પાવર હોય કે તમે જ્યાં જાઓ ત્યાં તમારો ઓરો સ્થાપિત થઈ જાય, કારણ કે એ ન હોય તો તમે રક્ષા ન કરી શકો. એટલે એના વિશે તો બોલે, પણ તમને ખાસ વિશેષ કે પરમાત્માને સાથે રાખીને કરશો તો તમે જે કાર્યમાં પગ મૂકશો તમને 100% સફળતા મળશે જ. તો હું કાર્ડ બી આપીશ, એની અંદર તમારી જે વિશેષતા હશે એ જ હશે. એને ભગવાને તમને બ્લેસિંગ આપ્યું છે, વરદાન આપ્યું છે, એ વરદાનને તમારે વધારવાનું છે. એને ભગવાન આપણી રક્ષા ત્યારે જ કરે, જેમ આપણે કોઈની રક્ષા ક્યારે કરવા કહી શકીએ. કોઈ ગુનેગારને તમે એમ કહો ભાઈ આવું કરજો નહીં, રક્ષા બહુ શાંતિ. અને બીજી એક આશા રાખી શકું, આ તો દેશ તમારો પરિવાર છે, પણ તમારા પરિવારને પણ બહુ જ પ્યારથી મુક્તિ તમે રાખી कार्य में एक्टिविटी में प्रचुर बनना ही कार्य की सफलता का आधार है. એટલે પરમાત્માએ તમને બ્લેસિંગ એટલે જ આપ્યું. तो ऊपर है जो હું પટેલ જ છું બેટા. એક બ્લેસિંગ કાઢી દે. એક બ્લેસિંગ કાઢી દે. મોરની છે નહીં થાય.